સુરત જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ। માંડવી તાલુકામાં 2.5 ઇંચ જ્યારે બારડોલી અને મહુવામાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો। ઉપરવાસમાં વરસાદના કારણે મહુવા અનાવલ સ્ટેટ હાઈવે બંધ। મહુવામાંથી પસાર થતી ઓલણ નદીના પાણી સ્ટેટ હાઈવે પર ફરી વળ્યા। વરસાદને લઈને મહુવા તાલુકાના ભોળિયા ગામ જળમગ્ન થયું। પાદર ફળિયામાં કમરસમાં પાણી ભરાયા। અંદાજે 15 થી 20 ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને નુકસાન। સતત વરસાદના કારણે મહુવા પાસેથી પસાર થતી પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું। નદી કાંઠે રહેતા 112 પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। વરસાદને લઈને ઉમરગામનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો। અંબિકા નદીમાં પૂર આવતા સિઝનમાં ચોથી વાર મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો। સુરત જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ। માંડવી તાલુકામાં 2.5 ઇંચ જ્યારે બારડોલી અને મહુવામાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો। ઉપરવાસમાં વરસાદના કારણે મહુવા અનાવલ સ્ટેટ હાઈવે બંધ। મહુવામાંથી પસાર થતી ઓલણ નદીના પાણી સ્ટેટ હાઈવે પર ફરી વળ્યા। વરસાદને લઈને મહુવા તાલુકાના ભોળિયા ગામ જળમગ્ન થયું। પાદર ફળિયામાં કમરસમાં પાણી ભરાયા। અંદાજે 15 થી 20 ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરીને નુકસાન। સતત વરસાદના કારણે મહુવા પાસેથી પસાર થતી પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું। નદી કાંઠે રહેતા 112 પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। વરસાદને લઈને ઉમરગામનો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો। અંબિકા નદીમાં પૂર આવતા સિઝનમાં ચોથી વાર મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો।